અનુસૂચિત જાતિ ઓબીસી તેમજ વિચરતી વિમુક્ત જાતિની દીકરીઓને સાયકલો વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાતને પણ 1.5 વર્ષ થઈ ગયા છે, ત્યારે 1.5 વર્ષથી આ સાયકલો ઉનામાં આવેલ કશારી ગામે ધૂળ ખાઈ રહી હતી। મંતવ્ય ન્યૂઝના અહેવાલના ઇમ્પેક્ટથી હવે એજન્સી દ્વારા સાયકલોનું 500 રૂપિયા લેખે 12 થી 15 મજૂરો રાખી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। આ સાહેબ સાયકલો ઘણા સમયથી પડતર હતી ચામુંડા મંદિરે અને ડેમેજ થઈ ગયેલી હતી। મંતવ્ય ન્યૂઝવાળાએ થોડુંક એક્શન લીધું અને થોડીક રિપેરિંગ કરી અને સરકારને પાછી જાણ કરી ને પાછી રિપેરિંગ અત્યારે ચાલુ છે ને હવે પાછી નવેસરથી રિપેરિંગ કરી ને ગવર્મેન્ટ બધી છોકરીઓને ફાળવણી કરશે ને આ બાબતમાં મંતવ્ય ન્યૂઝવાળાનો અમારે ખૂબ ખૂબ આભાર માનવો પડે। મંતવ્ય ન્યૂઝની અસર છે તે હાલમાં કંસારીમાં સાયકલો છે તે પડતર હતી, તેમાં થોડા સમય પહેલા જે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમાચાર છે ટીવીમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા તેને લઈને તંત્ર છે તે વામડું બન્યું છે। હાલમાં સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપ્યા બાદ ફરી કોન્ટ્રાક્ટર દ્વારા સાયકલોને રિપેરિંગ કરવામાં આવેલી છે। ત્યારે હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ગીર સોમનાથના કંસારી ગામમાં છેલ્લા ઘણા સમયથી 800 થી વધુ સાયકલો છે તે પડતર હતી, તેમાં કાટ જામી ગયો હતો। એક પછી એક સરકાર જે કોન્ટ્રાક્ટર દ્વારા સાયકલોનો થપ્પા મારવામાં આવેલા હતા। બાળકોને આપવામાં આવતી સાયકલ છે તે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા નિષ્ફળ ગઈ છે। ત્યારે હાલમાં દ્રશ્યમાં બતાવીશ કે કંસારી ગામના સરપંચ છે તે પોતે જ અહીંયા ચેક કરવા માટે આવેલા છે અને સાયકલોને ખુદ પોતે ખરાઈ કરે છે અને સાયકલો છે તે હાલમાં છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સાયકલો જે અતિ બિસ્મ હાલમાં જોવા મળેલી છે। ત્યારે આપણે સરપંચ સાથે જ વાત કરીએ કે કેવી રીતના હાલમાં સાયકલ પડેલી છે। સરપંચ, આ સાયકલ છે તે હાલમાં કેવી પરિસ્થિતિમાં છે, શું કહેશો? એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે। જોઈએ તો ટાયર 50% ફેલ થઈ જાય એવું દેખાય છે નજરની સામે। જોઈએ તો કાટ ખાઈ ગયેલ છે। હવે જોઈએ છે હવે આ સાયકલનું શું વિતરણ કરે છે કે રિટર્ન પાછી રાખે છે। કેટલા સમયથી સાયકલ પડી છે અને આ સાયકલ ખરેખર છે આ બાળકોને અપાવી છે કે નથી અપાવી? આ સાયકલ બાળકોને અપાય નહીં, જો બાળકોને આપશે તો આમાં એને પ્રોબ્લેમ રહેવાનો છે, બરાબર। આ એને રિટર્ન રાખી દેવાય અને નવેસરથી દેવાની ઈચ્છા હોય તો પાછી નવેસરથી આપે। બાકી આમાં 50% સાયકલ ફેલ છે એવું દેખાવામાં આવે છે, જોવામાં નજરે આવે છે। તો આ હતા કંસારી ગામના સરપંચ જે હાલમાં અત્યારે જે ખરાઈ કરવા માટે આવ્યા, ખુદ એવું જોઈ રહ્યા છે કે આ સાયકલમાં છે કે ક્યાંક ને ક્યાંક ખરાબો જોવા મળેલો છે। જે કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા સમયથી પડતર સાયકલમાં વરસાદ પણ આવી ચૂક્યો છે અને કાટ લાગી ગયા છે, તેને લઈને આ સાયકલ છે તે બાળકોને ન આપવી જોઈએ અને ફરીથી નવી સાયકલ આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામેલી છે। કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ।